નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, લખાણ ખોટું થાય ને તો એને સુધારી શકાય, પણ લખાણ ખોટા હોય એને કેવી રીતે સુધારવા? આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત, નવી ચીજ ને નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છે ને એ રેસીપી છે ને એકદમ હેલ્ધી છે અને જે ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે અને અમારી ઘરે કાયમ બને જ છે. પણ કેવી રીતે બને ને એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો હાલો એને જ પૂછી લઈએ કે આ કેવી રીતે બનશે. પારું, અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવવાના છો આજે? બસ તમને આજે છે ને થોડુંક હેલ્ધી ખવડાવીશું. વાહ. રોજ હમણાં ચટપટું ખાવશો ને એટલે આજે હેલ્ધી રેસીપી કરવાની છે. એના માટે જો આપણે આ અડધી દૂધી લઈ લેશું, પછી આ 2 તીખા મરચાં આવશે. સૌથી પહેલા એને ક્રશ કરી લેશું, પછી હું બનાવતી જાઉં ને કહેતી જાઉં તમને. ઓકે. દૂધી ને મરચાં ને બધું છે ને આમાં ક્રશ કરી લેશું એટલે સરસ મિક્સ થઈ જાય આપણા લોટમાં. તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે એડ કરવાનું. આમાં 2 નંગ મરચાં ને અડધી દૂધી. એટલે દૂધી લીધી, મરચાં લીધા, એટલે એકચ્યુઅલી તમે કરવા શું માગો છો એ તો કયો? દૂધી ને બાજરાની હેલ્ધી ભાખરી બનાવવાની છે. હવે મગનું નામ મરી પાડ્યું. એટલે તો કહું છું કે હમણાં તમે બહુ ચટપટું ખાવશો ને એટલે તમને એક હેલ્ધી વસ્તુ ખવડાવવાની છે. આ રીતે ક્રશ કરીને આપણે લોટમાં એડ કરીએ ને એટલે કોઈને ખબર ન પડે કે અંદર દૂધી નાખી છે. જે ન ખાતા હોય એને દૂધી ખવડાવી દેવાય. આ રીતે તમે લોકો વિચાર કરો, આવી રીતે મને શું શું ખવડાવતી હશે સાહેબ, મારી મને જ ખબર હોય. ચાલો, આ ક્રશ થઈ ગયું છે. હવે આપણે લોટ બાંધી લેશું. એના માટે જો આ 1 વાટકી બાજરાનો લોટ લીધો છે, એમાં અડધી વાટકી રોટલીનો લોટ આવશે ને 1 ચમચી ચણાનો લોટ આવશે. એટલે સરસ ફળસું ને ટેસ્ટી થાય ખાવામાં. આવી ગયો બાજરાનો લોટ, આવી ગયો આપણો રોટલીનો લોટ, આવી ગયો ચણાનો લોટ. આ ક્રશ કર્યું છે ને પહેલાં એડ કરી દઈશું. આ છે બારીક સુધારેલી કોથમીર, 1 ચમચી એડ કરશું આપણે આમાં. હવે આવશે બધાય રૂટિન મસાલા. પછી નમક સ્વાદ અનુસાર, પછી હળદર પાવડર 1 ચમચી, પછી ધાણા જીરું પાવડર અડધી ચમચી, 1 ચમચી આવશે આમાં મોણ, કારણ કે દૂધીને આપણે ક્રશ કરીને નાખ્યું છે ને બધું. હવે પહેલાં બધું આ મિક્સ કરી લેવાનું છે, પછી કઠણ લોટ બાંધવાનું છે. આ બધું આપણે દૂધીમાંથી પાણી છૂટે ને એટલે પાણી આમાં ઓછું જોશે તમારે. પહેલાં આ બધું મિક્સ કરી લેવાનું, આઈડિયા આવી જાય. એટલે આઈડી આવી જાય. કઠણ લોટ બાંધવાનો છે, ભાખરીનો હોય ને એવો જ. તમારી હારે રહી રહીને હવે મને આવડવા માંડ્યું છે ભાઈ. હવે મારે બીજી ચેનલ ચાલુ કરવી છે. હા, બરાબર છે. સારું ને, બધાને શીખવા માટે તો આ કરવાનું છે. બધાનું અલગ અલગ રીત ને હોય તો નવું નવું શીખવા મળે, ટેસ્ટ કરવા મળે. તમે ભાખરી બનાવજો અને હું રોટલો બનાવીશ. જો તમે પછી ધના ધન. ચાલો, આ બધું ક્રશ કરેલું હતું ને એમાં જ આપણો લોટ બંધાઈ ગયો છે. આમાંથી આપણે 1 જ ચમચી પાણી એડ કર્યું છે અને આ માથે જો આ સેજ અમથું છટક્યું. એટલે ટૂંકમાં 2 ચમચી પાણીથી આ લોટ બંધાઈ ગયો આપણો. ખાસ મિત્રો નોંધ લેજો, એનું કારણ છે કે દૂધીમાં રસ હોય ને એ પ્રમાણે પાણી નાખવું પડે. રસવાળી દૂધી હોય ને તો લગભગ કાંઈ જરૂર ન પડે ને, જરૂર પડે તો 1-2 ચમચીની પડે. ચાલો, જો આ લોટ આવો કઠણ રાખવાનો છે. આપણે 10 મિનિટ આને રેસ્ટ ઉપર રાખી દઈશું લોટને, પછી બનાવીએ ભાખરી. ઓકે. ચાલો, 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો તવો આવી ગયો છે. હવે તવામાં શેકવાની છે આ ભાખરી. હવે પહેલાં આપણે વણી લઈશું ભાખરીને. એટલે વિચાર થતો હશે કે આવડું મોટું કેમ લીધું. મોટી વણી પછી ઝડપી થાય ને એવી ટ્રીક કરવાની છે, એટલા માટે મોટો રોટલો કરી. મને તો વિચાર ત્યારે આવ્યો જ્યારે તમે તવો ઉપાડ્યો ને, મેં કીધું આજે ગયા ચાલુ કેમેરે. દૂધીના હિસાબે છે ને સેજ લોટમાં આ રીતે થોડોક છાંટવો પડે. દૂધીમાંથી પાણી છૂટે ને એટલા માટે, જરાય સહેલાઈથી થઈ શકે એટલા માટે. ભાઈ આ હતી ટ્રીક ને ટીપ. જે રેગ્યુલર કરતા હોય એને તો ખ્યાલ હોય,
પણ જે પહેલી વાર કરે ને એને થોડોક આઈડિયા આવે એટલા માટે આ રીતે કોર થોડીક દાબતું જવાનું, કોર નીકળે ને કઠણ લોટ હોય એટલે થાય હશે જ. અને તમે જરાક આવી રીતે લોટ છટકોરી લ્યો ને એટલે સરસ મજાની વણાઈ જો. વણાઈ જાય. જો આમાં દેખાય છે દૂધી ને બધું, કોથમીર ને મરચાં. સરસ મજાનો આ તો રોટલો વણાઈ ગયો. જો આટલી થીક રાખવાની ભાખરી તમને બતાવી. સાવ પતલી નહીં ને બહુ જાડી નહીં એવી કરવાની છે. સરસ દેખાવમાં સરસ લાગે ને એટલા માટે એની ઉપર આમ જો તમે આમ જો એનું ડેકોરેશન જોઈને ખાવાનું મન થઈ જાય ને એટલા માટે. પછી તલ જરાક છાંટીને થોડુંક આમ વણી લેવાનું એટલે એમાં ચોટી જાય. વણી લે ને એટલે તલ અંદર સરસ ચોટી જાય. હવે આ રીતે છે ને થોડાક આ રીતે ચેકા પાડી દેવાના. હવે કોઈ પણ તમારે જેવડી સાઈઝ કરવી હોય આવું ઢાંકણું કે વાટકી કે ગમે તે લઈ લેવાનું. આ એક સરખી થાય ને એટલા માટે. બાકી એમને તમે નાની નાની કરો તો વાર લાગે એટલા માટે ઝડપી થાય. બધી આવી એક સરખી થઈ જાય. એકી સાથે 3 નંગ થઈ ગયા લ્યો. ચાલો સાહેબ, પીસ રેડી છે, પ્લેયર પણ આવી ગયા છે. હવે મેચ ચાલુ થવાની તૈયારીમાં છે. ચાલુ થવાની તૈયારી છે. આપણી લોઢી તપી ગઈ છે, હવે ગેસ સ્લો કરી નાખવાનો છે. આ રીતે બધી મોટી લોઢી છે એટલે આપણને ફાયદો રહેશે. આ બધું એકસાથે શેકાઈ જશે. સ્લો ગેસ ઉપર ભાત થવા દેવાની, ફેરવાની, ઉતાવળ નહીં કરવાની. ઓકે. વચ્ચે વચ્ચે સાઈડ છે ને થોડોક વધારે તાપ આવતો હોય. એક સાઈડ ભાત પડે ને પછી જ ફેરવવાનું. ચાલો, આ બીજી સાઈડ પણ આપણી ભાત પડવાની ચાલુ થઈ ગઈ છે. જશે. આ ટ્રીક તમારી સારી. વચ્ચે લઈ લઈને તમે કરો એટલે સરસ થવા માંડે. બધાયમાં સરસ એક સરખી ભાત પડે. હમ. તમારે લોઢી હોય ને એ પ્રમાણે ગેસ થોડોક ધીમો ફાસ કરતો જવાનો. ઓકે. અને ટેમ્પરેચર મેન્ટેન રહે. શેકાય સરસ તો જ. આ મેન તો શેકવાનું જ છે આમાં. સારી હવે છે ને આ રીતે વારા ફરતી દાબી બધી સાઈડ ભાત પાડી લેવાની. આ રીતે જરા જોઈ લેવાનું જો ભાત પડે છે એમ છે. ભાત તો તમે દેખાડો તો પડે ને ભાઈ. અમને તો બનાવતા એટલે આઈડિયા હોય એમ. બધી સાઈડ પડી ગઈ છે હવે છે. આ છે ઘી. આપણે ઘીમાં શેકવાના છે. તમને તેલ, ઘી, બટર જેમાં ગમતું એમાં તમે શેકી શકો. ભાઈ આમાં ઉપર જે ઘી આવે ને ચોખ્ખું અને એની સુગંધ આવે ને સાહેબ, એને કોઈ ન પહોંચે. આખો અલગ જ ટેસ્ટ આવે. આ તમે એકલી ખાઈ શકો, બાકી ગમે તે દહીં, ચા ગમે તેની સાથે ખાઈ શકાય. એટલી બધી સરસ વસ્તુ છે ને ભાઈ કે આને તમે ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકો, લંચ બોક્સમાં તમે બાળકોને દઈ શકો, અને જ્યારે પણ તમારે 1-2 દિવસ માટે બહારગામ જવું હોય ને ત્યારે સાથે પણ લઈ જઈ શકો. બેસ્ટ વસ્તુ છે. અને એકવાર આ ખાવ ને એટલે તમને કાયમ માટે આની આદત પડી જશે. ચાલો, વાતો કરતાં કરતાં આમ જો મસ્ત મજાની આપણી આવી બધી શેકી લેવાની છે. બધાયમાં આવી ભાત પાડી દેવાની. ઓકે ભાઈ, ઓલમોસ્ટ ડન જો છે ને નાના બાળકોને મન થઈ જાય જોઈને ખાવાનું.
એકદમ એને શેકાતી જોવાની મજા આવે છે. ચાલો ફાઇનલી ઇટ્સ ડન. ચાલો ભાખરી આપણી શેકાઈ ગઈ છે, ગેસ બંધ કરી દેશું. રેડી છે ભાખરીનું એક હેલ્ધી ઓપ્શન, જે નાના મોટા બધાને ખાવાની મજા આવે છે. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે હેલ્ધી ભાખરીની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા હિસાબ નો રાખવો પડે ને એટલે છે ને ભગવાને બધાને છે ને ખાલી હાથે મોકલા, કારણ કે ખાલી હાથે પાછા જવાનું છે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો ભાખરી બનાવીને. નમસ્કાર.